શું તમને આવો પૂરો આધાર કાર્ડ ડાઉનલોડ કરવો છે, એ પણ તમારા મોબાઈલથી? તો ચાલો હું તમને બતાવીશ કેવી રીતે તમે તમારા મોબાઈલથી જ આવો ફૂલ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. એના પહેલાં જો તમે ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો પ્રોસેસ શરૂ કરીએ. સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું માય આધાર. હવે તમને આ લિંક દેખાશે. લિંક પર ક્લિક કરશો તો તમે લોગિનવાળા પેજ પર આવી જશો. પછી લોગિન પર ક્લિક કરશો તો આધાર નંબર નાખવાનો આવશે. તમારે આધાર નંબર નાખી દેવો. નીચે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરી દેવું. હવે આ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી લોગિન પર ક્લિક કરી દેવું. હવે મિત્રો આ પ્રકારનું પેજ ખુલી જશે. તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનો છે એટલે ડાઉનલોડ આધાર ઓપ્શન પર ક્લિક કરવાનું. પછી આ પ્રકારનું પેજ ખુલી જશે. અહીં તમારા આધાર કાર્ડમાં રહેલ ડિટેલ બતાવશે. હવે સૌથી ઉપર લખેલું છે ડુ યુ વોન્ટ અ માસ્ક આધાર. જો તમે એના પર ટિક કરી ડાઉનલોડ કરશો તો આ પ્રકારનો આધાર ડાઉનલોડ થશે. છેલ્લા 4 આંકડાવાળો. છેલ્લા 4 આંકડા જ દેખાશે. આપણે આ આધાર કાર્ડ ડાઉનલોડ નથી કરવાનો. આપણે તો જે રેગ્યુલર ચાલતો હોય તેવા બધા આંકડા દેખાય તેવો આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનો છે. એટલે તમારે ડુ યુ વોન્ટ અ માસ્ક આધાર એના પર ટિક નહીં કરવાનું. સીધું નીચે આવી ડાઉનલોડ પર ક્લિક કરવાનું. હવે થોડા ટાઈમ પછી કોંગ્રેચ્યુલેશન બતાવશે. એટલે તમારો આધાર કાર્ડ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. હવે મિત્રો આ આધાર કાર્ડને ઓપન કરવા પાસવર્ડ માંગશે. તો પાસવર્ડ શું હશે એની હું વાત કરું તો તમારા આધાર કાર્ડમાં સૌથી પહેલાં જે નામ આવતું હોય તેના પહેલાં 4 અક્ષરો કેપિટલમાં લખવા. પછી તમારા જન્મનું વર્ષ લખવું. તો મારો પાસવર્ડ આ પ્રમાણે થશે. હવે મિત્રો કોઈના આધાર કાર્ડમાં અટક પહેલાં હોય તો અટકના પહેલાં 4 અક્ષરો કેપિટલમાં લખવા. પછી તમારા જન્મનું વર્ષ લખવું. તો મારો પાસવર્ડ આ પ્રમાણે થઈ ગયો. હવે ડાઉનલોડ થયેલ આધાર કાર્ડમાં જેમ આ પ્રમાણેનો પાસવર્ડ નાખી ઓપન પર ક્લિક કરશો તો આવો ફૂલ આધાર કાર્ડ ખુલી જશે. હવે મિત્રો આ ડાઉનલોડ કરેલ આધાર કાર્ડ જેમ ઓપન કરશો તેમ દર વખતે પાસવર્ડ માંગશે. તો વારંવાર પાસવર્ડ નાખવો ન પડે તેના માટે તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું રિમૂવ પાસવર્ડ પીડીએફ. હવે પહેલી લિંક પર ક્લિક કરશો પછી તમારે ફાઇલ સિલેક્ટ કરવાની આવશે. ઈ આધારના નામની ફાઇલ હશે તે સિલેક્ટ કરી લેવી. પછી નીચે અનલોક પીડીએફ પર ક્લિક કરવું. પછી તમને અહીં એકવાર પાસવર્ડ માંગશે. પાસવર્ડ નાખી દેવો. પછી જેમ તમે સેન્ડ પર ક્લિક કરશો તેમ ડાઉનલોડ અનલોક પીડીએફ આવી જશે. તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તો આપણી ફાઇલ ડાયરેક્ટ ખુલી જશે. હવે તમને વારંવાર પાસવર્ડ નાખવાની જરૂર નહીં પડે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ.